શહેરના સચિન વિસ્તારમાં પોલીસની વિશેષ કાર્યવાહી દરમિયાન એસઓજી અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે શંકાસ્પદ ઘીના બનાવટી કારોબારનો પર્દાફાશ કર્યો છે। આ દરોડા દરમિયાન અનેક ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ ઘી અને કાચો માલ જપ્ત કરવામાં આવ્યો હતો। અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે ગોડાઉનમાંથી આશરે 2000 કિલો શંકાસ્પદ ઘી તેમજ 1700 કિલો રો મટીરીયલ મળી આવ્યું છે। કુલ મળીને આ વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં આ ઘી ડુપ્લિકેટ અને બનાવટી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે ઘટના સ્થળેથી 2 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ હાથ ધરી છે। આ ઘીના નમૂનાઓ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। લેબ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે આ ઘી ઉપયોગ માટે સલામત છે કે નહીં। પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ગુનાહિત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો આ ઘી બનાવટી સાબિત થશે તો સંડોવાયેલાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ બનાવથી સુરત સહિત આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે। જાહેર જનતાને સલાહ આપવામાં આવી છે કે તેઓ પ્રમાણિત અને સ્ટાન્ડર્ડ માર્કવાળા જ ઘીનો ઉપયોગ કરે। વધુ તપાસ ચાલુ છે।